પછી બીજું આપણો હા કે જે આપણે પેલી ઓઢમણાની પ્રથા હતી હા હા એ બંધ. એ ખોટો ખર્ચો જ છે એક જાતનો જુઓ તો. એટલે મૂળ વેવાઈને નહીં હાલવાના વેવાના કશું નહીં એના હાટે જે તમારે રોકડ રકમ આલે ને એ વેવાઈને આલે એટલે એના ખર્ચા લગ્નમાં જે ખર્ચો કરે ને એમાં મર્યાદામાં આવે અને કોમ આવે. મૂળ સારું કર્યું કે આ મૂળ પૈસા કોમ આવે એમ કાકા હું તો ઓઢમણો કરવાનો હતો પણ હાથે ના હવે બધું બંધ આજથી એટલે બને જ નહીં હવે હું ના શેકડું સારું પછી બીજું આપણો હા કે આપણે જે પેલું ડીજે વગાડતા હા એ ડીજે બંધ. હા ડીજે બંધ કરવાનું બધું હા પણ ડીજેમાં તો પછી ગોળવાળા બધા રમવાના શોખીન છે એ કહે છે કે શાતુજી તમે ડીજે ના મંગાવી તો અને બંધ શેના માટે કર્યા એ ડીજે બંધ એટલા માટે કર્યું હા કે જો આપણે રમતા હોય સોડિયું બૈરા આપણી જોડે રમતા હોય હા એમાં ક્યાં ગાયના જેવા કોક દારૂડિયા આવે હા એ સરપંચ એક મિનિટ મને રમતા જ નહીં આવડતો. સારું ભાઈ તમે નહીં આવતા નહીં આવતા ઓવે, હું દારૂ નહીં ખાલી દારૂ પીવું. હા હા સાચું એટલે આના જેવા ખોટા દારૂડિયા આવે હા અને રમે અંદર હા અને સરપંચ દારૂ દે મારે જે મને દારૂ દે. એ દારૂ ને મારા જેવા એટલે આપણે શાંતિ રાખી ઓફળો ને સમીક્ષા બધામાં શું થતું ખબર છે કે ઓલા પેલા ઝઘડાનો વધારે થઈ જતો હા એટલે આ ઝઘડાના કારણે ડીજે બંધ હા જડી હા. અને હમણાં કહેવાય ને કે આપણે અહીંયા લાવો ડીજે એટલે મોટો ખર્ચો નહીં હા 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 એટલે ડીજે બંધ. હા હે બકરાજી પેલા ને ના હોય છાદુર વેડો મોય પણ હા બંધ થઈ જાય આ થોડો ઘણો બોલી તો બોલવા દો કાય હે હે મોડ્યું છે તે તમે એકલા ઓફરતા નહીં બાકી બધા ઓફળે છે એમ સારું એટલે ડીજે નો લગનમાં એકલો બંધ નહીં પાછું તો જે તમે પેલી બર્થડે ની પાર્ટીઓ કરો છો હા અલગ અલગ એવા કોઈ શોખ માટે રાખો છો એટલે ડીજે બધાયમાં બંધ. મૂળ ડીજે વગાડવાનું જ નહીં હે બકરાજી હા આપણે ઢોલ હારો બતાય કરતા હા તો બરાબર છે ઢોલ તો છે જ ને આપણે હા એના માટે હાજો ઢોલ એક લાવો કે બે લાવો હા બરાબર છે રેડી ઢોલ થી તમે તાર જેટલું રમવો એટલું રમી લેવાનું. અરે હા ડીજે નહીં તો કોણે જાતે ગાવાના ભલા મને કંઢિયા ગઈ તો મરી ગયા છે એ હાલ જાતે ગાવાની મજા આવી જાય હો. એટલે જુડવાની એ ગીત આવે હા હા ચતુરજી તાર ઢોલ ઉપર જૂનો ગીત ગાઈને જ નાચવાનું હવે. આગળ ગરબે રમવાનું ને દેશીનો માહોલ જોવે ભાઈ પછી બીજું આપણો હા ક્યાં ભાઈ બધા વાપરો છો ને આમ? તો કેવું લાગે છે બધે સારું સારું લાગે કમ્પ્લીટ તે બા બધા ખારું કરે સારું સારું કે હા હા આગળ બોલ બીજું કે જો હવે ડીઝલ આવશે કે નહીં જે પણ આ તો બધા કોઈ માન્ય રાખે ના રાખે તો ને એક 11,000 રૂપિયા દંડ. હવે ડીજે જે લાવશે આપણા ગામનો વિરોધી 11,000 દંડ ભરવો પડશે 11,000 કોઈ ના કહેવાય આપવા દેજો થોડો વધારવા છે 11,000 તો હું રોકડા હાલ દઉં ફાર્મસી હા એ સાચી વાત છે 50,000 નો રાખો 51,000 રૂપિયા હાડો બરોબર 51 થઈ ગયા ડાયરેક્ટ ડીજે ના લવાયો જાણે ભાઈ બધાને ગમે છે ને હા બરાબર હવે તો હારું પારું કીધું ને કે ડીજે ના લવાય કેમ કે દંડ ભરવો 51,000 રૂપિયા. એને હવે આમાં કોઈ બીજો કોઈ મુદ્દો બાકી હોય તો મને કહો. હવે આમાં પેલું એ ને એ તો બીજા તો મુદ્દા છે જ પણ આ જે લગ્ન વિશેનામાં રાતે પેલું ડીજે વગાડવાનું હા. એન્ટ્રી એનું કહી દો ભાઈ રાતે જે પેલી ગાડીમાં એન્ટ્રી મારે હા એ બંધ. એન્ટ્રી બંધ કરાય રાતના જે પેલી ગાડીઓમાં ફરે ને ગોળ હા એ બધું બંધ એટલે પણ સારું લાગતું હતું એ જ નહીં સારું લાગતું સમાજને નહીં સારું લાગતું ખોટા ખર્ચા છે એ ચતુરજી ખર્ચા ખોટા એ વાત સાચી એ ચતુરજી એ તમે નહીં કહેતા કે મારા છોકરાને જ મેં એન્ટ્રી પડાવી હતી હવે પડાવવાની હતી એ બંધ કરાઈ. એ બંધ કરાય બંધ કરાય હા વડો એટલો પૈસો બચો પછી પેલા ફટાકડા આવે વધારે ના ફોડવાની. દિવાળી ના કરવી એ દાડે એમ સાચી પેલા નથી ઓમ ઓમ હવા ઉડાડતા. હું આપણે એક જગ્યાએ લગ્નમાં જો ને તે ભાઈ પેલી બંદૂક લાવ્યો આમ. તો લાડી સેન્ટર પાડી ગાડી ઊભી હતી ને તો એને માથે પડ્યું તો વાળ હળગી ગયા હતા. ચાલડી થઈ ગઈ છે ના એટલે પછી તો ઉકલી નાખ્યું હતું પણ ક્યાંનો મતલબ આવું બધું કરવાનું નહીં હવે આપણે. ના કરે ના કરે એક પણ ખોટી હલકાઈઓ કરીને શું કોમ છે તાર આપણે વાત સાચી જ્યારે હવે આમાં કોઈ બાકી હોય તો કોઈ લગ્નમાં બસ આપણે લગ્નમાં તો એ બધું આવી ગયું લખ્યું હતું એ પ્રમાણે તો બીજું તમે અંદર હેડે જો ને ચાલો જ્યારે બીજું એક હવે જો આ રહ્યો મુદ્દો બધાય માટે છે હા જ્યારે એને કોઈ ખોટું લગાડવું નહીં. ના ખોટું છે ને લગાડે મને માત્ર ધીમેડી નાખું છે ને ખોટું લાગે હા બધું સારું જ છે ને પણ બરોબર
તો જે આપણે પેલા લવ મેરેજ થાય છે હા બરોબર ને? નોમ તો આપણેલું છે શેનું લવ મેરેજ નું હે? પિક્ચરમાં આવે છે ને કોક હોય હિન્દી પિક્ચરમાં હોય એ પેલા છોકરી ને છોકરો હેઠળ લગ્ન નહીં કરતા હા હે? હા. કોર્ટ મેરેજ ના હુડે કે આ, બરાબર ખરેખર વાત કહું અમાર ભાઈબંધ હતો ને હે ઈયન બુન નાહી જીધી ને તો ઈયન મા બાપ ટૂંપો ખાઈને મરી જતો એ આબરૂ ના માર્યા હે આબરૂ ના માર્યા મરી ગયા એટલે એ ના હારું એના હારું શું એનો મુદ્દો શું કે છે સરપંચ ઓભો હા વાપરો હવે ઈ ખબર છે કે લગ્ન ભાગીદાર પછી કોર્ટ મેરેજ કરી નાખે છે હા તો કોર્ટ મેરેજ માન્ય ગણાશે નહીં એના મા બાપ ને પરવાનગી સિવાય એ બકરાજી સારું કર્યું અને આ સોડી છોકરો જે નાહી જતા ને એ હવે પાછા હવે પસ્તાય છે પણ એના મા બાપ નહીં અપનાવતા તે ના જ રાખે ને ભલામણ રાખતા હશે એટલે જો આપણો કે જે જતા રહે છે એ 4 દાડા અમે છોકરા વાળી થઈ જાય છે તેના મા બાપે 9 વર્ષ પેટમાં રાખી એને મોટો કર્યો 21 વર્ષ ઉઠી તો એને હાંસવે છે એને હે તો ઈ એની નહીં થતી તો હમેલાની શું થવાની એટલે આ ના થવું જોઈએ ભલામણ એના મા બાપને જોર ના આવ્યું હોય 21 વર્ષ સુધી એમ વાત સાચી આ મુદ્દો હારા મારો છે અને બીજું ઈ કે કદાચ એ લગ્ન કરે એના મા બાપ જે પૂછતો હોય કે ગમે એ જગ્યાએ તો અત્યારે તો ખબર છે કે હમે અમે છોકરા છોકરીને બતાડે જ છે તો વાત આ તો બતાવવાનું થઈ ગયું એટલે છોકરીને ગમતું હોય કે છોકરાને ગમતું હોય તો જ લગ્ન કરવા વાત સાચી ભાઈ નાહી ના કરાય પેલો વિડીયો કેવો આવ્યો તો ખબર છે રોમ ઓવે મેં હમણાં વિડીયો જોયો હતો હા એનો બાપ એના પગામાં પાઘડી ઉતારે છે તોય મોનવા તૈયાર નહીં પણ સાચું હવે બકરાજી સરપંચ સાહેબ ને એક સમસ્યા આલો કે છે ને હગઈની અંદર જે મોબાઈલો આલે છે ને મુખા આ એમાંથી છોકરી છોકરો બગડે છે બસ જો રાખેલું છે આમાં ઈ તો હેડે આવશે બધું. હા એમ કોઈ મુદ્દો બાકી નહીં ત્યારે મેં બધું વાંચ્યું છે કમ્પ્લીટ લખેલું છે એટલે બીજો કે જો છોકરો કે છોકરી જે ભાગી જાય કે ને એના પછી 51,000 રૂપિયા દંડ રહેશે છોકરીવાળા કે છોકરાવાળા બંને બાજુ તરફથી અને આ રૂપિયો આપણે સમાજ સેવામાં વાપરવાનો રહેશે એટલે ફૂલ સમાજ બહાર કરવાના હા અને એના મા બાપને 6 મહિના વચ્ચે સમાજ બહાર બરાબર રેડી એના પછી તો જે વ્યવહાર થતો હોય એ બંધ બધા વ્યવહારો બંધ રેડી મા બાપથી કે એ હોમેલાથી ગમે એનાથી રેડી બીજું કોઈ હવે આમાં કોઈ તમને કોઈ તકલીફ લાગતી હોય તો કહો ના અમને કોઈ તકલીફ લાગતી નહીં તમે તો આગળ હેડે જો એ પ્રમાણે અમે ઓપડે છો રેડી બીજું કે જો આપણે કુંવારી છોકરી હોય કે પરણાયેલી હોય એ પેલી મોબાઈલ હાલે પેલો હોમેલા વેવાય હાલે કે અત્યારે એના મા બાપે છોકરી તો હાલતા જ હોય છે એટલે એ મોબાઈલ બંધ કરો હવે સૌથી પહેલા તો છોકરા આલી દે છે 5 દિન વાતો કરવા એ બકરાજી ઓય આ ક્વોન્ટિટીન પહેણે ને તાર હાલે તો મોબાઈલ એ બધું એ બી જયું હવે નવે ચડથી હવે મને પૈણે શિખર 35 વર્ષ થયા તમારા છોકરાની વાત કરે છે ના ના એની વાત છે સાદો ફોન હાલે તો વાત કરવા ઢોકલું હા તમે પૈણે તાર નતો આલ્યો હાલે તો એન્ડ્રોઇડ આલ્યો તો બીજાની કાપ કરે એ પણ એ બધું બંધ હે એ બધું બંધ હલાલ બસ એટલે અત્યારે પેલા પૂછી લ્યો પેલા તમે હાલે તો ફોન ના ના તો હાલે ના તો તો આ બેઠા છે કેમ નહીં બોલતા ઈને એને હાલ્યો હશે ભાઈ હો પણ તમે જોયા હતા હાર, હવે 24 કલાક વાત કરતા સોમાજી હવે સરપંચની સમસ્યા હોબળો ને તો બહુ સારું હા છે ભાઈ ભાઈ એને બોલાય છે એ કિંમતી ટાઈમ છે અરે કે સરપંચ નો ધોબલો તો આપણો નહીં કે સમસ્યા કે ઓભળો એમ કે એમ ઓફળો હા તમે ના ઓભળો એટલે ગોમ નહીં ઓભળતું હોય હા કાદો બોલજો સરપંચ આગળ અને ગામમાં ખાસ તો કુંવારી છોકરી કોઈ મોબાઈલ લઈને ફરવી ના જોવે કે એના પાસે ફોન હોય ના જોવે એના મા બાપની જવાબદારી રહે જો ભાઈ કોમ જણાવો એવું કે તમારા છોકરાનું તમારે ધ્યાન રાખવાનું તમારા છોડીને ફોન આલવાના નહીં બરાબર છે એ ભણતી કરતી હોય તો ઘેર આવીને મૂળ હોજે જોવે એ વસ્તુ 2 નંબરની છે તો બાકી એને મોજ શોખ માટે રીલો માટે આલવાનો નહીં બરોબર આ તો ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને મને માતાના એટલું બધું ઉભરો છે વાત થવા અરે વળી છૂટા વાળ રાખશે વિડીયો બનાવશે ખરાબ લાગે હો ભાઈ ખરાબ લાગે સમાજ માટે સારું નહીં એમ હે બકરાજી હા ફોન તો શું કારણ આલે ખબર કે આ કેટલા સાધન મળ્યું ના મળ્યું રીલો ઉતારવા ચો હાલે તો સાદો પણ આલો હા એ તો બરોબર અને વાતચીત થાય એ વાત થાય ભલે મુટકું મલકમાં હોય ફોન કરીને પૂછી લો સાદો આલો ભાઈ એમાં પછી છોકરા હોય તો અમે પરિવાર તમે ધારો હું તમારી આવે તો તમારા પાસે ફોન તો હોય ને હા હોય હે તો આપણે છોડીને આનંદ કરી દેલો નહીં હમેલા ધણે ફોન કરીને કહી દે ને ના પણ સાદો ફોન હાલશે તો કોઈ વાંધો નહીં સાદો ફોન હાલશે સરપંચ તો શું વાંધો આ તો સારું એ રાખો તો રેડી બરાબર પછી બીજું એમ કે આપણા ગામમાં કે આજુબાજુના ગામમાં જે છોકરા છોકરીઓ આપણા ગામમાં આવતો હોય નિહાળે ભણવા માટે હે એમાં કોઈ ખોટું કામ ના કરવું બોલે બે વચ્ચે જ રહેવું એમ હા બરાબર ગોળના છોકરાઓ ને હા નક આપણે તો ભણી ગયા
એટલે છોકરાઓને કે છોડી રહી મા બાપની જવાબદારી રહે. એટલે આપણે સલાહ આલવાની એમ કહેવાનો મતલબ. હા પછી એમાં શું કે હમેલા ગોમના કાંટા ગોમનો જે છે એ ગોમ કરશે એ સજા એને આલવામાં આવશે. હા બરાબર તો એ સજા થશે એમ રેડી? ખોટું કામ કરશે તો સજા થશે. ભાઈ ઘરે જઈને હવે છોકરાને કહેજો હો ભાઈ બધાયના માટે છે. તે બધા માટે જ છે ને તાર રાજુ કોઈ આપણા એકલા માટે નહીં કે નહીં સરપંચના ઘર માટે. હે શું કહું બકરાજી? બધા માટે છે એમ કે છે. ખરું ખરું. પછી બીજું કે હવે ખાસ મુદ્દો હા દારૂનો. હા જો આવા ને આવા જગાડો હોય ભાઈ જગાડો. ના હો તમે તો વાત કરો. એ તો આપણે કોણ આપણે ચો પીવા છે. પણ એના મેન એ મુદ્દો એને એટલે હફળાવવાનો. હું ઘેર જઈને કહી દઈશ ને છોકરા જઈ દીધી. તમે હા, તાર હા, શું કરી દે. નિર્ણય શું છે એમ કોને? નિર્ણય છે કે આપણા ગામમાં દારૂ બંધી કરવાની છે. બરાબર. જો ભાઈ સરપંચ જો બધી વાત હાથે બધા મુદ્દા મને જ મારા આ દારૂનો કોઈ છે ને નિયમ નહીં દારૂ નહીં થાય હે ભારમલજી દારૂ બંધ નહીં અરે હાલ હુઈ નતો જો હું જો તને જો દાજે જો દારૂ નામ લીધું. દારૂ બંધ નહીં થાય દારૂ બંધ નહીં થાય એટલે તમે નહીં તમારા ડોહાય બંધ કરી દે ના તમ કર મારો ડોહો પીતો તો ચીડે હું એ પીવું વાહ તો કર. નિર્ણય વાપરો પેલા. નહીં બધી વાત સારી સરપંચ મજા નહીં આવે દારૂ બંધ નહીં થાય એ ભાઈ હા, હવે હા. ના હોય તો તારો ડોહો પીતો તો તું પીતો આ તારા છોકરા નહીં પાજી. ના છોકરા નહીં પહેણાવાનું બાકી છે પહેણાવાનું બાકી પછી પીવો તો વાંધો ના તમે સાઈડમાં બેહો. હમણાં કરો તમે. પેલા વાત હફળો. આવે. દારૂ બંધ નહીં થાય હમણાં કરો બાબા. તમે તારા જાહેર કરી દો ને એ બધું અમાર ગામ વાળા હાથવું છે તમારે. જો અડધો નશો કપાઈ ગયા આયા ને તમે જો બંધ કરવાની એમાં એ હુઈ જો ખાટલો છે આને હુઈ જો હો હા ઓશન ગુરુ. હમણાં એટલે બંધ થો કપાજી. મારી તારીફ કરે છે હો તો તારીફ કરે તમારી. હફળો. તારીફ કરે. તમારે દારૂ નતા તમે પૈણ્યા એ ટાઈમે તમારી જોડે જમીન કેટલી હતી? જમીન મારા દોવાના ચીડે મારા છે ને 10 વીઘા જમીન હતી અત્યારે કેટલી છે? આ તારે છે ને 2 વીઘા નહીં 1.5 વીઘો હતી એ અડની પડી છે અંદાડી પડી એમ કીધું ખોઈ ગયા ખોઈ ગયા એ છોડવા એ કેમ નહીં હવે? પટી ગયો હવે. એલા આ રીતે તો ચાલે રહ્યું ઈ બરાબર કાઢે છે બધું વાપરી ખાઈ જાય એમ કે છે. એમ કેમ કે તમારું કોમ નહીં હવે છોડાવવાનું ગઈ તમે તો તો મરી જાઓ તમારો એક છોકરો છે ને ઈ એ જ આવી જાય. એમ નહીં ગભાજી બોય છડાવ ગમમાં તો કોઈ ઓછું નોમ ના લે બધાના ગભા કાઢી નાખું જમીન કાઢ છોડાય હવે તાકાત હવે તમે પારમલજી બંધ કરાવો ઠીક રહે. બંધ કરો તમારી પીપુડી હવે. પીપુર છે મોટું મોટું બોલો સરપંચ હેડજો આપણે ચાલુ બોલજો એટલે ગામમાં દારૂ બંધી. ના દારૂ બંધી નો દારૂ બંધી એટલે મૂળ ગાળવાની કે લાવવાની બધું નિર્ણય તો હશે ને કોઈ. હા હા એ જ છે એ જ કહું અને છું. એમ નહીં થપા તમારે દેશીની શું વાત કરો દેશી તો મને પૂછો મને દેશી જેવી તો કોઈ મજા નહીં મજા ત્યાં બધા ઘરે કોઈ રાશું નહીં હવે પી પીને તો. એટલે આ તમારા કારણે અત્યારના છોકરા બગડે અને તમારા બૈરે હે. તમારા તો રોટલોય ના આલે તો તમને રોટલો નહીં બૈરો રેત દી એમ નહીં બકરાજી તમે એમ કહો છો આમાં લીધે છોકરા બગડે છોકરા ને પેલા દેશની જગ્યાએ પેલા વન ઇંગ્લિશ પીવે ઇંગ્લિશ ઈ મૂળ તમે નાખું તો તમારા જેવાને કંથોતરે આલ્યું છે ને. પછી બધા એમ નહીં. એક મિનિટ ભા. આવલો પછી બધા વાતો કરતા હોય છે કે બૈરું નહીં રહ્યું આવા દારૂડિયા હોય એટલે બૈરાનો ઓખ ના હોય મેં ઝાડનો જ ઓખ હોય સરપંચ હા સરપંચ વાપરો હું એ વાત તો હારા મારી ના બારમલજી તમે બંધ કરો એટલે બંધ થો કે યાર આ ગોખલો, જોકે હળવા દો. છોકરો વાપરવા દો, કોઈ આ વાપરવા આયા છે. હવે તમારી પીપુડી વાપરવા આયા છે. તમને વાપરવા નહીં આયા, ઓય ઓયને વાપરવા આયા છે. પણ બીજો શબ્દ જ કેમ હતો ના, હવે નહીં કહેવા હું બાપા. પછી 20 રૂપિયા આલું બોલો. હવે જો આપણે જે ગામમાં દારૂ ગાળશે હા, એને 11,000 રૂપિયા દંડ. બરાબર. વધારે રખાવ 11 તો પેલા શું અત્યારે તો એમની નોટો આવી ગયો 11 તો ભરી નાખે 11 તો કાં ઓછા કહેવાય. 21,000 રૂપિયા. 21 નહીં, પેલા ડીજે જેવું કરો. વધારે કરો 51,000 રૂપિયા હાડો. બરોબર રેડી 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 રેડી. એક વખતમાં પકડાશે તો 51,000 દાડાના ભરવા પડશે. બરોબર. એક દાડાના. હા. હા, ભાઈ વાહ. પછી એમાં એને ગામના વ્યવહારમાં બધે બંધ કરવામાં આવશે. એને કોઈ જગ્યાએ નૂતરું હાલવાનું નહીં. એટલે પાર્મજી એટલે બોલાવવાનો જ નહીં એને કાઢી નાખવાનો. પાર્મજી પીવા વાળા તો દંડ નહીં થાય પીવાવાળાને દંડ થાય. બધુંય છે મારી જોડે બધુંય છે. પછી જે બહારથી પીને આવશે હા એને 21,000 રૂપિયા દંડ. બરાબર. હું દાડાનો પીવે ને 21,000 ભરી દે. ગમ વાળા દંડ ના થાય ગમ પીવે એટલે વાંધો નહીં ગામમાં તો દારૂ જ બંધ પણ બહારથી પીને આવે એના માટે
એટલે ગામમાં તો મળે નહીં પણ ઓના જેવા બહાર જઈને પીને આવે એટલે ડન. હા સમજી ગયો, સમજી એટલે બહારથી પીને નહીં આવવાનું ગમ હે સરપંચ આરે તો પીને આવવાના છે હું એને શું નાવા છો કે બૈરો છે ને એના કુટીને ગયા હાય હાય કરી પણ એકલી શું હાલે હું એના પણ કોઈ નહીં કોઈ ચીડી છે નહીં તો બાકીની જે ગોમ કરે એ સજા ખરી. બરાબર. ગામની બહાર જ કાઢવાનું રાખવાનું. હા બસ ભલે સરપંચ પડ્યા નથી. સરપંચ એક વાત કહું. મોહણીએ મોહ પડે. ખબર મારી વાત ગોમની બહાર ના જવાય આબરૂનું શું કોકરા છે આજથી જ દારૂ બંધ. વાહ હવે આ લાઈન ઉપર બીજું ઈ કે જો હવે આપણે મા બાપને થોડું ધ્યાન આલવાનું છે કે આપણો છોકરો પીતો હોય તો આપણે અમારા છોકરાના તો ગમે એ વિવાહ નહીં કરવાના, આપણો છોકરો હઠો મારવાનો. બરોબર એ હાલ. બરોબર. તો જ આ સુધરે. એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે આપણો છોકરો ખરાબ છે બીજી છોડીને શું કેમ દુઃખી કરવી પડે એમ એટલે એ વાત તો મેન મુદ્દાની છે. એમ કીધું ને. હા હારું હારું. એટલે પેલો આપણો છોકરો પીતો છે એટલે આપણે ના પડ્યા છે નહીં ખબર પડે હાચું હે? હાચું. એટલે ઈ વિવાહ કરવાના જ નહીં એના અને થઈ જવાનું તો પીવે એટલા દાડા તું હટો. અરે કોઈ ખરાબ હારે રખડવું નહીં. હા. અમુક શું બીજા શીખવાડતા હોય છે ભાઈ. પણ શીખ લેવે જ નહીં જવાય ભલે ને. સાચું. પીતો માણસ હોય હું ભાઈબંધની સંગે સડક ત્યાંથી હું દારૂડિયો થઈ ગયો પણ આજથી હું સરપંચના વાળો દારૂ આજથી નોમથી બંધ. એક કામ કરો સરપંચના પગ પકડી લેજો સરપંચ સરપંચ બસ 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 ત્યાં આવી ત્યાં અલા મુળાજીએ તમને કાચા ખાઈ જવાય. ચો મગજ છે ઓને. બરોબર બસ બસ, કરી બસ. દે કે હે? તો બરાબર. અમારો સરપંચ હું શેઠનો બેસી ગયો. તથાસ્તો સરપંચે આશીર્વાદ આલ્યા. સરપંચ ત્યાં. બરાબર એવું બરાબર ભાઈ. હવે આગળ કેવું છે સરપંચ? પછી એક બીજું આપણે આગળ એવું છે કે જે આપણી સમાજમાં બેન દીકરીઓ અત્યારે પેલું ગુટકાનું એવું બધું વધારે વ્યસન કરતી હોય છે એટલે આ વિમલોન માલિક ચંદ મસાલા ચોખ્ખું જ કહી દો. હા હા એટલે આ એ બંધ કરાવો એને. હા. હવે આપણા છોકરાને આપણે ઈ ધ્યાન રાખવું પડશે સાચું હેડે સાચું. એટલે એના મા બાપ જે એના છોકરાને જે સજા કરે એ ખરી. બોલો છે મંજૂર? બરાબર છે. મંજૂર જ છે. બંધુ છે ભાઈ બે આ ધંધા કરી તાળીઓ પાડો ભાઈ સરપંચ ઓલે દારૂ ભલા પીએ પણ આ છે ને બધું હો રવાજથી હું છે ને સરપંચને 3 તાળીઓને મોન આલું 1 2 3. હેડે બીજા ખોટા ખર્ચા કોઈ પણ જાતના કરવા નહીં. અને એક છેલ્લો મુદ્દો છે હવે આપણી જોડે હા? છેલ્લો એક મુદ્દો હા. એક બાકી રહ્યો છે. હે? હવે તો એ મુદ્દામાં એવું છે હા. કે જે આપણે પેલું મરણ થાય હે? મરણ હા હા. ઓય મયણું માયણું. ઓ પેલા મરી જાય એ. હા એમાં જે આપણે પેલા જમણવાર મોટા મોટા કરે છે હા એ બધું બંધ. એ વાત સાચી હો. લગન જેવો જમણવાર કરે પણ ખાવાની મજા આવે ભાઈ. ખાલી ફેરે એટલો જ હોય છે કાર્ય મરી ગયા બાકી બધું લગન જેવું હોય. ઓય, એવું જ લાગે. એટલે હવે એટલે પેલો મરે હોય એમ નહીં લાગતું, ઘોડીએ ચડે હોય એવું લાગતું હોય. વાત સાચી છો. એટલે એ બધું બંધ કરવાનું હા. કારણ કે ફામેલા ઉપર શું વીતતી હોય આપણને ખબર ના હોય. એટલે એ બકરાજી બધું બંધ કરે તો કોક તો ખાવાનું તો રાખવું પડે. હા બધું હું કહું હભળો તમે બધું લસ્યું. હે? હેડે? એટલે એ બધા ખોટા ખર્ચા એવા કરવાના નહીં. એના માટે તમારે ખીચડી અને કઢી જૂનું હોનું આ સારું કર્યું સારું કર્યું. હેડે? ચમ થાળીઓ કરી શું કીધું? ખીચડી ને કઢી કરવાની એમ. એટલે આ તો જૂનું વાળેનું. હા તો હાર વાળું ભાઈ વાહ. ખર્ચો ઓછો અને વ્યવસ્થિત લાગે પાછું. હા. ભેગું તેલ હા અરે સરપંચ પેલો મુદ્દે એમ કરે છે ઘડી બાદ બોલાવે ને એક બે વાર બોલાવાના મગાનમાં. હા એક કોક ઠીક કરો. એ કોક કરો કારણ કે બધા કોણ ધંધો બગાડીને આવે. હા તો આપણે કે એમાં એવું કામ કરો હા. કે જે ટાઈમે મરણ થાય ને હા, હા. એ ટાઈમે એક દાડો આવો હા. અને જે વચ્ચે ત્રીજો દાડો કેમ રાખે ને એ ગોમ ને પતાવો. બપોરો કરે તે હા. દાડો. સરપંચ ના એમાં હગા વાળા ચાલે પણ બે દાડા પટાઈ દે બે ત્રણ. હા એટલે બાબા દાડા 10 દાડા 12 દાડા ના રાખો. એના બરાબર. બારમાના દાડે હા, એ ગમે એ પૈસા સેટ કરજો. એક મિનિટ જો તમને એક ખાસ વાત કહું એક મુદ્દો આરો ખાસ વાપર આમ મરણ થયા પછી જે ભજન ભાવી ભક્તનો બોલાવે અને પેલા વિડીયો તમારા ઉડાડે ચા પાપડી ગોઠિયા ખવડાવે એ રહ્યું હા બંધ કરાવી દો. અરે, એ હારું કીધું પણ ચાન પાપડી માં શું? એટલે પણ એ બધા ભજન બિહારવાના જ નહીં આપણે. હા ભજન ખોટો ખર્ચો નહીં કરવાનો બિહારી. દારૂ લે છે પણ મારા એમ બેટા નહીં. સારું કીધું. વાપરો. જબર પોકાડ્યું, હો. એમ નહીં. પછી આ તમે ખર્ચો કરો એની જગ્યાએ તમે પેલા બિચારા ગરીબને દાન કરો કોઈ છોકરાને પાલ લે ખવડાવ એની આથી બોલે તો આ ભાવ તમારો હાલ વિડીયો સુધરી જાય. વાહ ભાઈ વાહ. બીજી વાર તમે દારૂ છોડો ને એટલે સરપંચમાં તમને લાવો હો. એમ નહીં આજથી છોડી મેલ્યો
પતી ગયું. થઈ ગયું. ઈ ભાઈ કે જો ભાઈ મરણ થઈ જાય તો એ બધા ખોટા ખર્ચા કરવાના નહીં. બરાબર છે ને? બરોબર એટલે સરપંચ કહો. ભજને બંધ બધું બંધ. એ વકરાજી વાપરો સરપંચ તમે આવી સમસ્યા ના બંધ કરાય ભગવાન નો વાહો કેવાય એક દંડ તો એના ભજન કે અવરાવત પડે ઉએ અને ખાલી પેલા દારૂડિયા રેવાની પહેવા દેવાના એ તો ના આવે પણ આ તમે ચાલુ રાખો ભજન ભજનનું તો રાખો. અભળો તમે હા તો ભજનનું ગોઠવો તમે. અને ભજનમાં શીખવા જ પડે તારે અભળો 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 તું રંગાઈ જાને રંગમાં એટલે કહું છું તમે અભળો હવે હા તો ભજનમાં જે આપણે પેલા મોટા મોટા સ્પીકર ને બધું લાવે ને હા. એ રહ્યું બંધ સાદા ઢોલ રાખવાના આ તંબુરો શું કહેવાય અહીં સીધા. તંબુરો. આ કહીને રાખવાનું સરપંચ બોલો આ તમે કીધું ભજેવા સાચી હોના જેવી બરોબર ભજન કરો બધું કરો ભજન છે ને ભગવાનનું રૂપ કહેવાય ભગવાન મને હોમે એટલે છે ને આ ડીજે પેલા સાંડા એમ પીપુડા મંજીરા માયકો લાવે એનું બંધ કરાય છે ખોટા ખાતા હા, કરાય એટલે આપણે સાદા ઢોલક અને એ રહ્યું તમે કીધું આ જોલું હતું એ રી એટલે મૂળ ભજન કરવાના પણ હાદા ભજન આ તો કરવાના. હા તો એકદમ એકલા જે આવ્યા મનવા એકલા જવાના સાથી વિના હા. સંગી વિના હા. એકલા જવાના નહીં? કે વાયાના તો કઈ લેવા દો પછી ભજન ગો હા, એ એ વાત. રેડે તો ભજન સારું ભાઈ જો ગ્રામજનોને કઈ ભજન તમે મરણમાં કરી શકો બરાબર કોઈ વાંધો નહીં હેડો ready. પણ પેલા લાવો સ્પીકર અહીં નહીં કરવાનું. પાતી જ્યું હવે હવે વેલો ને પૈડ તમે હા બકરાજી હવે તમે ના હોય તો મારે ફોન આવ્યો છે હું જઉં ના હવે એટલે પણ હવે પટી જવા આવ્યું આ છેલ્લો મુદ્દો છે છેલ્લો હવે. કે છે પેલા વાપરે ને પણ કાલ ઉઠીને કેવો કે આ નતું વાપર્યું તો. હા. ના ના બધી સમસ્યા વાપરી જવાય બે શબ્દો તમે મને ના હોય કહેજો કોઈ વાંધો નહીં મને જવા દો પણ બે શબ્દો જ છે હવે પતી ગયું છે રેડી? તમે જાઓ ને આખું બધું વેરાઈ જાય તમે બેહો હા મન રાખો હટ એટલે આમ તો એક તો સરપંચ સારું કામ કરે છે અને ઓના જેવા આઈન પડે છે કોક બંધ કરાવું છે કોક એ શાતુરજી બોલવામાં મર્યાદા રાખો થોડી તમે અભળો પેલા તો ગામમાં એકતા રાખજો પાછા હા ભાઈ એકતા જરૂરી છે. હા બરાબર છે. હા એ રાખવી પડે રેડી? એટલે એ આપણે બે હવે ભાઈ જેવું રહેવાનું એટલે બધાને રહેવાનું ભય જેવું હા બધા એટલે ઝઘડા બાબતમાં ગામમાં કોઈ આબુ જોઈએ નહીં નહીં રેડી? અને બીજું કે મરણમાં કદાચ કહું હમણાં પ્રથા ચાલુ હોય તો એ બંધ હે ઓઢમણા બંધ કર્યા એટલે પણ પેલા ઘરને તો લઈ જવા પડે જ. એટલે આ ખોટા કાપા શું કરવા કોઈ કોમ આવતા નહીં. તો એની જગ્યાએ પૈસા આલવાનું કોક દોડા આલવાનું હા. એવું કોક રાખો રોકડ રાખો રોકડ હારી. હા હા શાતુરજી હા. આ સમસ્યા કરી બંધોબરી કરી એમાં હવે બધું એકને લઈ જવાનું ના આવે એમ નહીં કેતો કોક આપણે હોમે જે હોય ને એને કોતો દોડા આલો કોતો પૈસા તો કોમમાં આવે. એ તો ભાઈ લખ્યું છે બધું હે? કહો સરપંચ કહી દેજો. એ કોઈ ભેટાઈ પૈસા આલે કોઈક દોણા આલે, બરાબર. તમારે જે કરવું હોય. અને જે તમે પેલા ઢોલીને લાવો હા. અને હું તો કોઈ લગનમાં લાવો કે ગમે લાવો રેડી એને 1100 રૂપિયા દાલવા બરોબર રેડી ઈ બધા માંગતા હોય ઢોલી કે મને 2500 આલો ને 2000 આલો ને 3000 આલો ઈ બધું બંધ અને ના મને તો બીજો લઈ દેવાનો રેડી બરોબર 1100 વાળો પેલો હા એ તો તમારો ગ્રાહક હોય પણ આપણે પ્રેમથી કહેવાનું ભાઈ એનું પણ દુઃખ ના કરાય પેલા એને કહેવાનું કે ભાઈ તું અમારો ગ્રાહક છે આપણે 1100 અમારા સંગઠનમાં વાત થઈ છે તું 1100 માં આવે તો ઠીક છે નકર બીજો બદલી જ દેવાનો. એ સરપંચ વાત આજો આરા બેટો છોટ્યો નાખે ને તોય કે હજી 1200 બીજા આલો 1500 આલો હા એટલે ઈ બધું બંધ રેડી આ બધું બધી એ સારું કર્યું મને જબર ગમ્યું હવે આમાં કોઈ મુદ્દો બાકી હોય તો તમે કહી શકો મને પણ મુદ્દો તો કોઈ બાકી છે નહીં. આ બધું રેડી થઈ ગયું રેડી હા તમારા પાસે કોઈ હોય તો કહો મારી જોડે આ મુદ્દામાં તો હવે બીજું કોઈ નહીં પણ એક થોડુંક છે પછી હું કહી દઉં તમારા હોય તો કહો મને કઈ બાકી રહી જતું હોય તો તો વેરી ગયા ચેડ કે આવો હા તમારા કોઈને કોઈ વિચાર હોય તો કહો મને સરપંચ ઉભા કરો કરો પણ મને હમણાં મગજમાં હતું કે શું છે પકડાજી ફટાફટ કરજો ને કે રાવણ ઉઠે લો તો વખતે. હા જો હું શું કહું છું ગામ જણો કે કદાચ ભવિષ્યમાં આખા ગામમાં ગમે ત્યારે એકબીજાને મગજ મારી થાય હા બરાબર છે કોઈ છોકરા બાબતે થાય કોઈ ગમે તે કારણથી થાય તો ભૂલથી પોલીસ સ્ટેશનના કેસ થાય તો બરાબર એ ઘરને ઘરે બધું આપણે ગામમાં પતાવી દેવું. અરે વાત બીજા ગામમાં જવા ના દેવી બહાર બરાબર ના છે. જવા દેવી પછી બીજું કે તમે હોમે કેસ કરશો પોલીસ સ્ટેશનમાં જાઓ પોલીસ સ્ટેશન તમને ખંચેર છે પછી આ મકાઈ ખંચેર છે બે વાળા બે વાળા પૈસાનો બગાડ થાય અને તમે હેરાન થાવ ન ખાવ. સાચી વાત યા બકરાજી હા. આ કેસ ના કરો તો અમારે ઘરે બેસીને તમારી માર ખાવાની પણ એ ગામનો હાવો માણસ બોલાવી દેવાનો જ્યારે બધા વભળતા હોય ગામમાં સરપંચ મને હે ઓવે બધાને તમારે કોઈ પણ સમસ્યા આવે તો મારી જોડે આવી જાવ રેડી કારણ કે પોલીસ વાળા તો એમનું ઈમાનદારીથી કોમ કરવાના જ છે ને ભાઈ એટલે આ ભાઈ કે બધા ઈમાનદારથી ના કરે હારા ખંચેરો છે હું અમુક ખર્ચે જ ના હોય ઓવે
પહેલા જ છે ને પહેલા તમે અરજી કરવા જો ને એવા જીતદાર 2000 રૂપિયા લે જો માં 2000 લે છે અલા બકરાજી ત્યાં જા બાપડો. હા રહ્યો મને કાલની વાત કહું તમે કાલ હું રોડ ઉપર પીને આવતો તો ગાડી વાળા મને સીધો નાખ્યો મને કે 500 રૂપિયા કેસ પેજ નહીં બનાવતું છૂટો પોલીસ વાળા આવા હોય. સરપંચ જય માતાજી. તમે વાપરી તો હવે એક જ છેલ્લું છે પટી ગયું છે બે હો ઓછું ઉતાવળ છે 100 લાખ બચ્યા છે ને સાચું. જેણે આ બધાને કમ્પ્લીટ છે ને હવે બસ ભાઈ બચારે અહીંયા બેઠું છે તો હવે આપણો આપણી સમાજ પાછળનું કારણ આ રહ્યું હતું. એ ખરું. હવે સરપંચનું મન રાખજો બધા ભાઈ. એટલે આ બધા ખોટા ખર્ચા બંધ અને આપણે આ બંધારણને અમલમાં મૂકવામાં આવે છે. રેડી? સરપંચ પતી ગયું હવે. બસ પતી ગયો. હવે બોલો તમારે- સદા રામની જય